દોસ્તો, શું તમે વિચાર્યું છે કે એપ્રિલની 4 તારીખે ગુજરાતમાં પૂરેપૂરી ગરમીનો રાજ શરૂ થઈ ગયો હશે? પણ રોકો, આજે સવારથી જ વાતાવરણમાં એવો પલટો આવ્યો છે કે તમને લાગશે કે કોઈ ભૂલથી ચોમાસું આગળ આવી ગયું છે. હા, કમોસમી વરસાદ એટલે કે ગાજવીજ અને તેજ પવન. આજની આ અદ્ભુત વાત સાંભળીને તમે ભ્રમિત થઈ જશો. નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારા પોતાના સચિન કુમાર વેધર ચેનલ પર. આજે 4 એપ્રિલ 2026ના તાજા અને સંપૂર્ણ અલગ વાતાવરણ સમાચાર લઈને આવ્યા છીએ. આજનું ગુજરાતનું હવામાન 4 એપ્રિલ 2026નું. આજે ગુજરાતમાં આખા દિવસ ભેજવાળું અને અસ્થિર વાતાવરણ રહેશે. ઉત્તર ગુજરાત એટલે કે જેમાં બનાસકાંઠા, પાટણ અને સૌરાષ્ટ્રના કચ્છમાં, દ્વારકા, કચ્છ, ભુજમાં આઇસોલેટેડ જગ્યાએ હળવોથી મધ્યમ વરસાદ અને ગાજવીજ અને 30 થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની તાજી આગાહી છે. બાકીના વિસ્તારમાં મોટા ભાગે સૂકું વાતાવરણ રહેશે, પરંતુ આકાશમાં વાદળછાયું વાતાવરણ રહેશે. તાપમાનની વાત કરીએ તો મહત્તમ તાપમાન 32 થી 34 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહેશે. ગઈકાલ કરતાં 2 થી 3 ડિગ્રી નીચું રહેશે. લઘુત્તમ તાપમાન 21 થી 33 ડિગ્રીની આસપાસ છે. ભેજમાં 60 થી 70% સુધી રહેશે, જેનાથી સવારને સાંજે થોડી અકળામણ રાખશે, પણ ગરમીની તીવ્રતા ઓછી થશે. અને હવે પવનની અન્ય બાબતો પર થોડું ધ્યાન આપીએ તો પશ્ચિમી વિક્ષોભની અસરથી તેજ પવન ચાલશે. ભુજ, કચ્છ અને સૌરાષ્ટ્રમાં ખાસ કાળજી લેવી. ખેતરમાં પાકને નુકસાન ન થાય તેની સાવધાની રાખવાની. કાલે અને આગામી 2 થી 3 દિવસનું આપણે આગાહી જોવા જઈએ તો કાલે 5 એપ્રિલે વરસાદનો વિસ્તાર વધશે. ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના મોટા ભાગના જિલ્લાઓમાં હળવો વરસાદ સાથે ગાજવીજની શક્યતા છે. તાપમાનમાં વધુ 2 થી 3 ડિગ્રી નીચે જશે, જેથી 4 એપ્રિલ સુધી આ અસર ચાલુ રહેશે. પછી વાતાવરણ અસ્થિર રહેશે અને ગરમી વધવાની શરૂઆત થશે. ઋતુઓની વાત કરીએ તો શિયાળો પૂરો થઈ ગયો છે, ઉનાળો આવી રહ્યો છે, પણ પશ્ચિમી વિક્ષોભના કારણે થોડો વિલંબ થયો છે. ચોમાસાની તૈયારી હજુ થોડા મહિના બાકી છે, પણ નિષ્ણાતો કહે છે કે 2026નું ચોમાસું સારું રહેવાના સંકેતો છે. અને હવે વિશેષજ્ઞોની આગાહી સરળ ભાષામાં સમજીએ. હવામાન વિભાગની આગાહી. એપ્રિલ મહિનાના સમગ્ર ભારતમાં સામાન્ય કરતાં વધુ વરસાદની આગાહી છે, પણ ગુજરાતમાં આજે અને આગામી દિવસોમાં વરસાદ એટલે કે ગાજવીજની સંભાવના છે. ગરમીના દિવસો સામાન્ય રહેશે, પણ કેટલાક વિસ્તારોમાં હીટવેવની ચેતવણી છે. અંબાલાલ પટેલે કહ્યું છે કે 5 એપ્રિલથી આસપાસ વધુ એક માવઠું આવશે. ખેડૂતોને આગામી 10 દિવસ સાવધાન રહેવાની સલાહ આપી છે. 40 કિમીની વધુથી ઝડપે પવન ફૂંકાશે અને વરસાદની અસર સમગ્ર ભારતમાં એટલે કે સમગ્ર રાજ્યમાં જોવા મળશે. પરેશ ગોસ્વામીની આગાહી. ઉનાળો આ વખતે થોડો મોડો આવશે. માર્ચના અંત અને એપ્રિલની શરૂઆતમાં કમોસમી વરસાદ ચાલુ રહેશે. ચોમાસું સામાન્યથી સારું રહેવાની આગાહી છે. ભારતીય સ્તરે સમાચાર જોવા જઈએ તો સમગ્ર દેશમાં એપ્રિલમાં વધુ વરસાદ અને વાદળછાયું વાતાવરણ રહેશે. ઉત્તર અને મધ્ય ભારતમાં ગાજવીજ સાથે વરસાદ, જ્યારે કેટલાક કિનારાઈ વિસ્તારોમાં ગરમી વધુ રહેશે. ખેડૂતો અને નાગરિકો માટે સલાહ. વરસાદ આવે તો પાકને સુરક્ષિત રાખો. બહાર નીકળતી વખતે છત્રી અને પાણી સાથે રાખો. ગરમી અને ભેજના કારણે હાઇડ્રેશન જાળવો. દોસ્તો, આ હતા આજના તાજા અને અલગ વાતાવરણ સમાચાર. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સચિન કુમાર વેધર ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટમાં જરૂર કહેજો. કાલે ફરી મળીએ નવા અપડેટ સાથે. ધન્યવાદ. જય હિન્દ.